આપનું નામ શું છે અને જે મોડાસા અણિયો રોડ બની રહ્યો છે તેને લઈને શું કહેશો? મારું નામ રાઠોડ આશુતોષ છે. અરવલ્લી જિલ્લામાં વારંવાર માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત અરવલ્લી હેઠળ જે નવીન રોડ હોય, રિસરફેસિંગ રોડ હોય, સ્લેબ ડ્રેનના કામો હોય, વારંવાર ભ્રષ્ટાચારની અને ગુણવત્તા વગરના કામોની બૂમો ઉઠી છે. એ જ રીતે અહીંયા અમલાઈ રોડ ઉપર રિસરફેસિંગનું કામ ચાલુ છે. સ્થાનિક 2-3 ફોન આવ્યા તો અહીંયા જગ્યા પર આવતા જોવા મળ્યું કે જે રિસરફેસિંગ થઈ રહ્યો છે તો એસ્ટિમેટ પ્રમાણે રોડની સાફ સફાઈ બિલકુલ ક્લીન કરવાની હોય, એના ઉપર ટેકકોટ મારવાનો હોય, જે ચોંટાડવાનું કામ કરે, અને પછી ઉપર આ ગુણવત્તાવાળો જે એમનો એસ્ટિમેટ પ્રમાણેનો એગ્રીગેટ વાળો ડામર પાથરીને કોમ્પેક્શન અને ફિનિશિંગનું કામ કરવાનું હોય. પણ અહીંયા જગ્યા ઉપર કોઈ ટેકકોટ મારેલ નથી, કોઈ સાફ સફાઈ કરેલ નથી, તમે જોઈ શકો છો. અને બીજું કે આ જ રીતે અવારનવાર રિસરફેસિંગના રોડમાં મોટી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થાય છે. અગાઉ વારંવાર આ બાબતે મેં ફરિયાદો પણ કરી છે, પણ અધિકારીઓમાં એવી ચર્ચા છે માર્ગ અને મકાન વિભાગમાં કે ઉપર સેક્રેટરીને 4% આપવા પડે છે. કોન્ટ્રાક્ટરોમાં એવી ચર્ચા છે કે 1% કાર્યપાલક ઇજનેર લે છે, 1% ડીઈ લે છે, 1% એસઓ લે છે. એટલે 1 કરોડે તો 7 લાખ રૂપિયા ટકાવારી ગઈ. અને અહીંયા એજન્સી પોતાનું નફાનું મોટું ધોરણ છોડીને કામ કરે, એટલે હલકી ગુણવત્તાના, નબળી ગુણવત્તાના કામો થાય છે. અને આ ભ્રષ્ટાચારના કારણે જ થાય છે. અને છેવટે આ રોડ 6 મહિના કે 4 મહિના પણ ચાલતા નથી. હવે આ ચોમાસું આવશે ને આ રોડની ગુણવત્તા જુઓ તો આ ચોમાસું પણ ચાલશે ને એવો રોડ અહીંયા બની રહ્યો છે.